પાડ તો. ફિલ્ટરમાં લિપસ્ટિક આવે છે, પાડ દો. લિપસ્ટિક વાળું તો કાઢી નખાય ને. શું કામ? હું તો છે ને એટલા માટે જ આ ફોન વાપરું છું કે જેથી કરીને મારું મેકઅપ વાળું ફેસ આવે ને તો ફોટા મસ્ત મસ્ત આવે. ખબર છે લોકો બધા મને જોઈને કેટલા બળતા હોય છે. આ તો ખોટી બળતરા ન કરાવાય. શું કામ? આ દુનિયા એવી જ છે, બધાને બળતરા કરાવી અને એમાં જ સાચું જીવન છે. જીવન જીવવાની મજા જ તો એમાં છે ને કે લોકો આપણને જોઈને ઈર્ષ્યા કર્યા કરે. એ વાત હાચી. પણ આ ફોનમાં રિઝલ્ટ એવું આવે કા એક નંબર. તું એક નંબર, રિઝલ્ટ એક નંબર આવે. 1 લાખ રૂપિયાનો ફોન હોય તો રિઝલ્ટ તો આવે જ ને. હજી હું શું કહું છું ખબર છે? બોલ ને. હમણાં કેટલો ટાઈમ થઈ ગયો, હા. મારે સોનાની બુટ્ટી લેવાનો વિચાર હતો, પણ મેં તમને વાત નહોતી કરી કારણ કે કરતી નહીં, હમણાં કરતી નહીં હો. આ બીજી કાક વાત કર ને. આ ઠીક છે, તો હમણાં પછી આપણે બંગડી કરાવી નાખીએ. એમાં આવું છે, મારી પાસે બંગડી બુટ્ટી બધું છે, પણ એ મોટું મોટું છે, ઘરમાં પહેરવાની મજા નથી આવતી. ઓલી નાની નાની સ્ટડ વાળી બુટ્ટી હોય, એકદમ પતલી પતલી બંગડી હોય ને તો ઘરમાં ચાલે. અશોક, પણ ઘરમાં કદાચ નો પહેરો તોય હાલે. ઘરમાં તમને ખબર છે ને, હું પરિણીત સ્ત્રી છું. સેથો પૂરવો, મંગળસૂત્ર પહેરવું, ચાંદલો કરવો, બંગડી પહેરવી, બુટ્ટી પહેરવી એ મારો ધર્મ છે, પતિ ધર્મ જે મારે નિભાવવો પડે. તમને ખબર છે, ઘરની સ્ત્રી જેટલી શણગાર કરીને ઘરમાં રહેતી હોય ને, લક્ષ્મીજી આપણા પર એટલા જ ખુશ થાય. હા ભાઈ, વાત સાચી, પણ એના માટે મતલબમાં સોનાની વસ્તુ પહેરવી જ. લક્ષ્મીજીને હું સોનું બહુ ગમે, લક્ષ્મીજીને સોનું બહુ ગમે છે એટલા માટે કહું છું. લક્ષ્મીજી છે ને સોનું જોઈને વધારે પ્રભાવિત થાય, આપણા ઘર તરફ વારે ઘડી આંટા મારે. એ વાત સાચી, પણ હું શું કહું, વાંધો નહીં, હું બુટ્ટી લેવી છે ને, હું લેવું છે બુટ્ટી અને બંગડી. હા, અત્યારે ખાલી બુટ્ટીનું કરીએ, બંગડી તો વાંધો નહીં, પછી લઈશું. બુટ્ટીની વાત કરી લઈએ, 3 મહિના ખમી જા પછી લઈ લેવું. અને બીજું બોલ, મોઢું તો બગડી ગયું. 1 મહિના પછી તહેવારો ચાલુ થઈ જશે, પછી શું કામની બુટ્ટી મારે? તહેવારમાં બુટ્ટી પહેરવાની હોય, તહેવારો પતી જાય પછી નહીં. એ વાત થાય છે, પણ તને તો ખબર છે ને કે આ મમ્મી પપ્પાને નથી ગમતું ને એ ખીજાય છે એટલે. અરે મમ્મી પપ્પાને તો હું એ નથી ગમતી, તો મને કાઢી મૂકો ને. શું થઈ ગયું? ના પત્ની હોય તો એકલી જિંદગી જીવી લેશો ને તમે, કઈ વાંધો નહીં. હું ભાઈને ફોન કરું છું, લઈ જાય. શું કામ ફોન કરશો? પણ તું જરી સમજ ને, પૈસા નથી, એનો કઈ રસ્તો છે તારી પાસે? ઘણા રસ્તા છે મારી પાસે, બહુ બધા રસ્તા છે, પણ સૌથી સરળ રસ્તો હોય ને તો એક છે, ક્રેડિટ કાર્ડ. અશોક, તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે ને, જેના પર આપણે અત્યારે બુટ્ટી લઈ લઈશું અને સમય આવે એટલે કે મહિનો થાય પછી તમારે બિલ ભરવાનું થશે, ત્યાં સુધીમાં તમે ગમે તે કરી લેશો. આઈ નો. આ વાત તો મગજમાં મારે આવી જ નહીં. અરે વાંધો નહીં, તમ તાર લેજે, બરોબર? અરે પાકું પાકું ને પાકું. તમને કોઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? મારી પત્નીને જે વસ્તુ લઈ દઉં એનાથી ખુશ થાય તો હું ખુશ, મારે બીજું તો શું હોય? તો ક્યારે જવું છે બુટ્ટી લેવા? આજકા કાલે જ જાવી, પણ હું શું કહું, થોડોક બંદોબસ્ત કરી લઉં. હા, બંદોબસ્ત કરવો પડશે ને, કારણ કે ક્રેડિટ કાર્ડ તમારે છુપાઈને લાવવું પડશે મમ્મી પપ્પા પાસેથી. વસ્તુ લેશો ને પપ્પાના મોબાઈલમાં જો મેસેજ જશે ને તોય તકલીફ થશે. ધ્યાન રાખજો, જે કરો એ જોઈ વિચારીને. તું જાહેરાત કરી દેજે, બરોબર? કે આપણે લેવા લે. એ તો છે ને, હમણાં જ આખા ઘરમાં છાપા નાખી દઈશ. મને ખબર છે કે હું સારી વસ્તુ લઈશ ને એટલે બધાને મારાથી જલન થઈ જશે, અને એ જ તો મને ગમે છે. હા, અને તું 3-4 દી પહેલા મને કહેતી હતી ને કાક શોપિંગ કઈ કરવીશ, તો હારો યાર શોપિંગ કઈ કરી નાખશું, હે? અને પછી તો ખુશ ને? બહુ ખુશ, ખરેખર અશોક, તમે તો બહુ સારા છો, એટલે જ તો મને ગર્વ છે તમારા મારા પતિ હોવા ઉપર. તમને ખબર છે ને કે હું આખા ગામમાં તમારા કેટલા વખાણ કરતી હોય. અમારા મમ્મીના ઘરે જાઉં ને તો હું તમારા એટલા વખાણ કરું ને કે મારી બધી બેનપણીઓ ઈર્ષ્યા કરતી હોય. મને ખબર છે ને, 2 કલાકે તો હું મારા સસરાને ઘરે પૂગું છું. જેટલા ઘર આડા આવે બધાય મને ઘરે ચા પીવા બોલાવે, શરબત પીવા બોલાવે, સોડા પીવા બોલાવે. હા, તો પછી કરજો. હા, ક્રેડિટ કાર્ડ નું કરો. હા, કઈ વાંધો નહીં. હું છાપું નાખી દઉં છું. હા, છાપું નાખી દે એટલે સમાચાર જલ્દી જાય. आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे, आज मैं ऊपर. બહુ સરસ ગાવ છો, ગાવ સાંભળું છું. પૂછીશ ને શું કામ ગાઉં છું? નહીં પૂછ ને.
શું કામ પૂછું? મારી મરજી. પ્લીઝ દામિની. હશે કંઈક ગીત ગાવાનો નવો શોખ જાગ્યો છે તમને કે હવે મારે સિંગિંગ કરવું છે? થોડા દિવસ પહેલાં તમને ડાન્સનો ચસ્કો લાગ્યો હતો કે હું ડાન્સ કોમ્પિટિશનમાં જઈશ. હવે સિંગિંગમાં જવાનું છે. થેન્ક ગોડ કાનમાંથી લોહી નીકળતા બચી ગયા. શું બોલી તું? એટલું ગંદુ ગાવ છું? બ્યુટીફુલ. તમે ગાવ અને જે સાંભળે ને એને તો કાનમાં સ્વર્ગ જેવો અહેસાસ થાય. રહેવા દે. આ બધું જે ભેગું કરે છે ને નહીં થાય. મને એમ હતું કે મારી દેરાણી મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એને કાંઈ પણ વાત કરવા જઈશ ને તો એક્સાઇટેડ થઈને મને પૂછશે કે ભાભી પ્લીઝ મને કયો. પણ આને તો કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી. બોલો, હું તમારી બેસ્ટ ફ્રેન્ડ જ છું. બોલો, શું કારણ છે કે તમે આજે ખુશીથી ગીત ગાઈ રહ્યા છો? એમાં એવું છે ને, તું સાચે ખુશ છે? તમે રહેવા દો. ના તું સાચે ખુશ હોય એવું લાગે જ છે. તને ખબર છે મેં અને તારા ભાઈએ અત્યારે એક મીટિંગ કરી હતી, સ્પેશિયલ મીટિંગ. એટલે ગીત ગાઉં છું? ના, તો એ મીટિંગમાં છે ને એક મુદ્દો ચાલતો હતો, ટોપિક કે મારા માટે સોનાની બુટ્ટી આવશે કે બંગડી આવશે, બુટ્ટી આવશે કે બંગડી આવશે. અને પછી જવાબ આવ્યો એકઈ નહીં, બુટ્ટી. મારા માટે સોનાની બુટ્ટી આવવાની છે, પણ તું કેમ ખુશ થાય છે કે એકેય નહીં? મને લાગ્યું કે ભાઈ એકઈ માટે નહીં માને. તારા ભાઈ મારી વાત ન માને ક્યારેય નહીં. મેં તારા ભાઈને મારા પ્રેમના જાળમાં એવા ફસાવીને રાખ્યા છે ને કે કદાચ હું તાજમહેલ માંગુ ને એ તો ન આવે. એના માટે પાછું મારે મરવું પડે ને તો સારી સારી વસ્તુઓ લઈ આપે. તમને એવું લાગે છે કે તમે મરી જશો પછી તમારી પાછળ તાજમહેલ બનાવશે? મોટા ભાઈ તો બંધાવશે, પણ ગોરધનભાઈનું ટિફિન. આ ભાભી, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હું શું કહું છું, તમે તો બહુ લકી છો કે સોનાની બુટ્ટી લેવાના છો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તને પહેરવા નહીં આપું હો. મારે શું કામ પહેરવી જોઈએ? કેમ? તને આટલી બધી શું બળતરા છે? આટલો બધો શું પાવર કરે છે તું? એમ કેવું જોઈએ કે ભાભી પ્લીઝ મને પહેરવા આપજો, પ્લીઝ ભાભી. અને બદલે તું તો આવું કરે છે. સાચું દામિની, મને એમ હતું કે આપણે દેરાણી જેઠાણી છે ને બંને બહુ સારા ફ્રેન્ડ્સ છીએ, એકબીજાને બધી વાતો શેર કરીએ છીએ. પાછું લેક્ચર ચાલુ ન કરો. પણ એમાં એવું છે ને કે બુટ્ટી તો શું છે હમણાં આવી જાય, પણ મેં કંઈક અલગ વિચાર્યું છે. શું આ ગોરધનભાઈનું ટિફિન તારે જીવતા જીવ ચાલુ કરાવવું છે? ના, અમે બહાર જઈશું ફરવા. કેટલે દૂર સુધી? જેટલે દૂર જવાની ઈચ્છા થાય ત્યાં સુધી. કોંગ્રેચ્યુલેશન્સ. ભગવાન તમારી સાથે રહે ને તમારી રક્ષા કરે. ગોડ બ્લાસ્ટ યુ. નહીં બોલો ને ઇંગ્લિશ પ્લીઝ. ચાલશે. ભગવાન તમારી રક્ષા કરે. ભાભી, હા, હા, બંને ભાઈઓ એક જ કંપનીમાં કામ કરે છે કે નહીં, તો એકબીજાનું કામ સંભાળી શકે. જો મારે છે ને સાગર સાથે વાત કરવી છે કે ક્યારે ફ્રી છે, રજા મળે ને એમને તો અમે જઈ આવીએ. રજા ન મળે ને તો રજા રાખી દેવાની. આપણને એક જ તો જીવન મળ્યું છે, એમાં પણ આપણે બંને ઘરના કામમાં રહેશું તો જિંદગી જીવશું ક્યારે? એ વાત પણ છે. પોઈન્ટની વાત કરી નાખી હો. તો? એટલે જ તો આપણે જે પણ મન થાય ને આપણે કરી જ લઈએ છીએ ને. જે ખાવું હોય, જે પીવું હોય, જ્યાં જવું હોય, જે વસ્તુ લેવી હોય લે જ લઈએ છીએ ને. આ બંને ના પણ નથી પાડતા. તો પછી બહાર તો મારે પણ જવાનું છે, પણ હમણાં નહીં. પહેલાં બુટ્ટી અને બંગડી આવી જાય ને પછી. ભવિષ્યનો વિચાર કરી રહ્યા છો કે બુટ્ટીને બંગડી હશે તો કામ લાગશે નહીં? સાચી જ વાત છે ને. બુટ્ટી પહેરીને રોલા પાડવા મળશે આખા ગામમાં મને. અને રહી વાત ફરવાની તો એનું શું છે, એ તો 2 મહિના પછી પણ જવાશે. મેં તારા ભાઈને પ્રોમિસ આપ્યું છે કે હું છે ને 6 મહિના સુધી કોઈ નખરા નહીં કરું, પણ હું 2 મહિના પછી કરીશ. લાગે જ મને. બાકી મારા ભાઈ છે ને એટલે આસાનીથી માની જાય એમ નથી. જોડે બધું મારે છે ને સાગર સાથે વાત કરવી છે. તો જલ્દી જા ને. કોની રાહ જોવે છે? હા ને, ઓફિસ જતા રહેશે તો હું આવું હો. સરખી વાત કરજે પાછી. ગોડ બ્લાસ્ટ યુ. સાગર, શું છે હવે આને? સાગર, અરે માથે ના બેહી જતી તું તો કે. આઈ હેટ યુ. બટ આઈ લવ યુ. ઓફિસે જતા હતા? ના રે ના, મને તો એવું થયું કે આજે છે ને 2-3 આમ પત્તાની કેટ લઈને જાવ અને 2-5 લાખનો જુગાર રમી નાખું. જુગાર રમાતો હશે? નો રમાય. ખબર છે તને કે રોજ સવારે મારા વાલા પતિદેવ ઓફિસે જ જતા હોય તો પછી ઓફિસે જ જતો હોય ને કે બહાર ભાંગરા વાટવા જતો હોય? નક્કી નહીં. જુઓ,
તમે આજે મને મળ્યા વગરના જતા હતા ને ઓફિસ, એટલે મેં પૂછ્યું કે ઓફિસે જ જાઓ છો. વોશરૂમ ગઈ હતી તું, ત્યાં અંદર આવીને કહું તને કે બેબી હું ઓફિસે જાઉં છું, તારે આવવું છે? એ બધું છોડો ને, હું શું કહું છું, હા એવું નથી લાગતું કે આપણા લગ્નને ઘણો સમય થયો, આપણે બહાર ફરવા ગયા હતા? હા, એક વાત તો છે, આપણા લગ્નને ઘણો સમય થયો, બહુ ટક્યા નહીં? માણસને લગ્ન ન ટકે ને તો અફસોસ હોય, તમને ટકી ગયા ને એમાં વાંધો છે. અરે ના ના, અફસોસ થોડો, હું કેવો ડાયો, તું કેવી ડાય, તો પછી ટકવાના તો ખરા જ ને એમ. હું શું કહું છું, તો ત્યારે આપણે ફરવા ગયા હતા, પછી આપણે જાતા પણ કેવું કે ભાઈ એક દિવસમાં પાછા આવી જતા હતા. હા, સવારે જઈએ, સાંજે તો આવવું પડે ને, ઘર આપણું આ છે. હા, તો મેં એવું વિચાર્યું છે કે કેવું વિચાર્યું છે તે? આપણે આ વખતે બહાર ફરવા જઈએ તો લાંબુ વેકેશન. લાંબુ કઈ વાંધો નહીં. આ વખતે છે ને આપણે સવારના 5 વાગ્યાથી લઈ અને સાંજના 10 વાગ્યા સુધી બહાર રહીશું. લાંબુ વેકેશન. સાગર, એમ નહીં, તો થોડા દિવસ, 4 5 6 7 8 10 દિવસ. અરે તો 7-8 દિવસ માટે થોડું જવાય, જવું હોય તો 2-5 મહિના માટે જવાય. મને કોઈ વાંધો નથી, હાલ ક્યાં જઈશું? એ ડફોડ, ખબર છે અત્યારે? હા, અત્યારે બહાર ના જવાય. શું કામ ન જવાય? જો મને છે અત્યારે તો સીઝન છે ને, કેવો મસ્તીનો વરસાદ આવે છે, કેવું મસ્તીનું વાતાવરણ છે, આમાં કંઈક મસ્ત ઠંડી જગ્યાએ ફરવા ગયા હોય. રસ્તા ઉપર મસ્તીનું કીચડ પણ છે, જોઈએ છે? આપણે અહીંયા જ ફરવા જવાનું, બહાર ફરવા જવાનું છે, ગુજરાતની બહાર. ઇન્ડિયાની બહાર લઈ જશો ને તોય મને વાંધો નથી. કદાચ ને દુનિયાના ગમે તે ખૂણે જઈએ ને અને જો વરસાદ થતો હોય ને તો કીચડ તો થાય જ. તમારે લઈ જવાની છે કે નથી લઈ જવાની? લઈ જાવી છે, લઈ જાવી છે. બસ પણ તો એમાં એક પછી. વાંધો છે, પ્રોબ્લેમ છે એક મોટો. શું? જો આપણે બહાર ફરવા જઈશું ને અને જો એ વાત મમ્મી પપ્પાને કરશું ને તો તને તો ખબર જ છે ને કે મમ્મી પપ્પા રહ્યા જૂના વિચારોવાળા, એ લોકો તરત જ ટક કરશે. એનો એ મારી પાસે જવાબ છે. શું છે? જુઓ, મોટા ભાઈ છે ને, હમ. એ ભાભીને સોનાની બુટ્ટી લઈ દેવાના છે. વાહ ભાઈ વાહ, આ તો બહુ સારી વાત કહેવાય ને. તો પછી એમાંય ખર્ચો તો થશે જ તે ને, બુટ્ટી કાંઈ 2-5 હજારની તો આવશે ને. હા, એ તો છે. તો પછી એ લોકો બુટ્ટી લઈ શકે તો આપણે ફરવા કેમ ન જઈ શકીએ? જો આપણે ના પડે તો આપણે કહી દેવાનું કે એ લોકો બુટ્ટી લેવાના છે. હા, આ તારી પોઈન્ટ ની ખરી. સારું, પણ એ તો કે તારે જવું છે ક્યાં ફરવા? તમે લઈ જાઓ ત્યાં. મારી પાસે છે ને એક મસ્ત જગ્યા છે. કઈ? હા, બહુ દૂર નથી. ના ના, દૂર નથી તો નથી જવું, આપણે દૂર હોય ને ત્યાં જવાનું છે. દૂર હોય ત્યાં જવું છે? હા, તો એક કામ કરીએ, મારી પાસે એક બીજી જગ્યા છે જે બહુ દૂર છે, ક્યાં? શ્રીલંકામાં. શ્રીલંકા? હા, ત્યાં જવું છે? તો આફ્રિકા જવું છે. આફ્રિકા ફરવા કોણ છે? હું આફ્રિકા ફરવા. તમે એકલા જઈ આવો, મસ્ત. હું અહીંયા જ બરાબર છું. અરે બાબા, મસ્તી કરું છું એટલે તો પૂછું છું કે ક્યાં જવું છે ફરવા. છો કંઈક મસ્તીના પહાડો હોય, મસ્તીનો બરફ હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય. હિમાલયમાં હોઈએ છીએ, ચાલ ગુફામાં બેસીને 2 તપ કરશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમારા તપની તો તે જ તો કીધું, મોટા મોટા પર્વતો હોય, બરફવાળા હોય. હા, તો એ તો કાશ્મીરમાં છે ને શિમલામાં છે, તો એ જગ્યા યાદ ના આવી? હા, કાશ્મીર કે શિમલા મનાલી? ખરેખર હું તો કહું છું 2 જગ્યાએ જઈ આવીએ. હે, તો મમ્મી પપ્પાને તું મનાવી લેજે, હા ને? બોલ ને બાપા, એક જગ્યા નક્કી કરને. શિમલા મનાલી. સારું, જગ્યા નક્કી થઈ ગઈ છે. હવે રહી વાત મમ્મી પપ્પાને મનાવવાની, એ બધું હું ફોડી લઈશ. તારે કંઈ મગજમારી કરવાની જરૂર નથી, અને આ બધી વાતો ભાભીને કરવાની પણ જરૂર નથી. ચલો, હવે મારે ઓફિસે જવામાં લેટ થાય છે, હું નીકળું. જો આ આમાં મારે હલવાસન મગાવવાનો વિચાર હતો. જો ના ના, તને ઉધરસ આવે છે, આમાં રહેવા દો ને, ખોટા ખર્ચા નથી કરવા. એક તો માથું દુખે છે અને એમાં કંઈ પાર નથી. હે ભગવાન. આપણે કેવી છે કે ખોટા ખર્ચા ન કરાય, જે વસ્તુ ખાવી હોય ને હાથે બનાવી લેવાય. પણ આ અત્યારની વેઝા હું આ બધું સમજવા તૈયાર છે. હા, નહીં સમજે.
આ લોકો કોઈ વાતે નહીં સમજે આપણને, અને સમજાવવા જઈશું ને તો એ લોકોને એમ લાગશે કે મા બાપ ટોક ટોક કરે છે. એ લોકોને આપણી વાત હવે છે ને ભાષણ લાગે છે. સમજદારીથી સમજવાની કોશિશ કોઈ છોકરા નહીં કરે. પણ અશોક અને સાગર બે હરખા ભેગા ચાલે. એક રૂપિયો જેટલો આવે ને બધોય બસ વાપરી જ નાખો. અરે જેટલો રૂપિયો આવે એટલો વાપરે એનો વાંધો નહીં, પણ પાવડીની કમાણી અને આઠાના વાપરવા છે એવું કર્યું આ લોકોએ. ના ના, આપણા છોકરા તો પાવલીની કમાણીને રૂપિયાનો ખર્ચો કરે છે, આઠાણા નહીં. તો વાંધો ન આવે કે કદાચ છે ને એ સરભર થઈ જાય, પણ આ સરભર ન થાય. આમાં માણસ દેવાદાર થાય. સમજવાની કોશિશ જ નથી કરતા. આપણે બચત કરી છોકરાઓને ભણાવ્યા, એ લોકો માટે બધું ભેગું કર્યું, એ લોકોને મોટા કર્યા, ઘર બનાવ્યું, નાની નાની વસ્તુની જેટલી બચત થાય એટલી બચત કરી, પણ નહીં, છોકરાઓ કે વહુઓને કોઈને સમજવું જ નથી. આજકાલના બૈરાઓ પણ એવા થઈ ગયા છે. સાચું કહું ને તો એ લોકોને સમજવું જ નથી. દેખાદેખીનો જમાનો થઈ ગયો ને. આને આ કર્યું તો હું એમ કેમ ન કરું. હા, તારી વાત સાચી છે. આપણે કેટલું જીવનમાં આપણે કરકસર કરી જીવનમાં. ત્યારે આ મકાન ઊભું છું, રાત ને દી કામ કર્યું, તું હાડિયું લાવતી અને જમવાવાળા રાખીને તે કેટલી તે મહેનત કરી છે, અને મેં કેટલું બહાર કામ કર્યું છે. એક એક રૂપિયાની બચત કરી આપણે, ત્યારે આ મકાન થયું. અને આ બે દીકરાને બેઠે બેઠું મકાન આવી ગયું, અને આપણે એને ભણાવ્યા, કેટલી કરકસર કરીને એને ભણાવ્યા, ત્યારે એને એવી સારી નોકરી લાગી સાગરને. અને અત્યારે જેવો પગાર આવે એવો બસ વેડફી જ નાખો, કે બચાવવાનું નામ નહીં એમ. સમજ નથી પડતી કે શું કહેવું. વહુઓ તો પારકી છે, દીકરા આપણા છે. કંઈક કહેવા જઈશું તો કહેશે કે મમ્મી પપ્પાએ અમને રોકી દીધા, ટોકી દીધા. અરે બચત એ જીવનમાં તમને સંગ્રેલા સાપ જેવું છે, ક્યારે કામ લાગે ને ખબર નહીં પડે. પણ આ લોકો ઉપર આ બધું વીતી નથી ને એટલે ખબર નહીં પડે, એટલે નહીં જ પડે. હા, સાચી વાત છે. ત્યારે જ્યારે ઘરમાં તાણ આવશે ને ત્યારે છે ને બીજા પાસે ભીખ માગશે કે હવે મારી પાસે કાંઈ છે નહીં, દવાખાનું આવ્યું, દવાખાનું જ આવ્યું હોય, 2-2.5 લાખનું દવાખાનું આવ્યું હોય તો આ લોકો શું કરે? જો આની પાસે છે કાંઈ તેવડે. અને મેડિકલ વીમો તો ઉતરાવતા નથી. એ કે બીમાર ન પડવી ને હું ખોટો મેડિકલ વીમો 20,000 ઉતરાવો. અરે પણ મેડિકલ વીમો તમે હાલો 5 વર્ષ ન ઉતરાવ્યો હોય ને, પછી એક હારે દવાખાનું આવે ને ત્યારે 2-2.5 લાખ વહી જાય, ત્યારે ઓલો મેડિકલ વીમો હોય ને કામ લાગે. કે બીમારી કંઈ થોડી પૂછીને આવે છે. સાચી વાત છે. બાળકોએ સમજવું નથી. અને રહી વાત વહુઓની, એકને ફરવા જવું છે, એકને કંઈક વસ્તુ જોઈએ છે, એકને કંઈક કપડાં જોઈએ. અરે આવી રીતે ખોટા ખર્ચા થોડી કરાય. અને એ પણ બંને એકબીજાની દેખાદેખીમાં જ ઉતરી રહ્યા છે. આને આમ કર્યું તો હું આમ કેમ ન કરું, હું આવી વસ્તુ કેમ ન લઉં. અરે બાબા, માણસે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. દીકરા તો એવા માનો, પણ આ વહુને કંઈ ખબર નથી પડતી. હવે એ જ ચડાવે છે. હવે આપણે કોના વખાણ કરવા એમ? કોઈના વખાણ કરવા જેવા નથી. બધા સરખા ભેગા થયા છે, પણ આ વિષય પર એ લોકો સાથે વાતચીત તો કરવી જ પડશે. જો વાતચીત નહીં કરીએ ને તો તકલીફ વધશે, અને તકલીફ વધશે ને તો આપણને નહીં એ લોકોને જ ભારી પડશે. અને વાતચીત કરવા જાઉં ને તો એ શું કહે, બસ ચાલુ થઈ ગયું તમારું. અરે તમારી તો ઉંમર થઈ, તમે જિંદગી નથી જીવી ગયા, પણ અમને તો અમારી રીતે જિંદગી જીવા દો. બસ ત્યાંથી જ દર વખતે શરૂઆત કરે કે તમારો ટક કરવાનો સ્વભાવ છે, તમને કાંઈ આમાં ખબર ન પડે, તમને બસ કરકસરમાં જ આખા લોભિયામાં જ તમે જિંદગી વિતાવી છે, તો અમને તો અમારી રીતે જિંદગી વિતાવજો. બસ એ જ કહે, બીજું કાંઈ નહીં કહે. મને ખબર છે એ જ વાત કરશે, પણ છતાંય મીરા વહુ અને દામિની વહુ સાથે મારે વાત તો કરવી પડશે. સાસુ છું, ટકોર નહીં કરું ને તો કાલે એ લોકોનું જ ભવિષ્ય અંધકારમાં જશે. હા, આપણા વડીલો તરીકે આપણી એ ફરજ છે કે એને આપણે કંઈક સાચો રસ્તો બતાવી. એડવાન્સમાં માફી માંગો છો કે હે ભગવાન, હું જે ભૂલો કરવાની છું ને ભવિષ્યમાં એના માટે પહેલા જ માફ કરી દેજે? શું બોલો છો? હા, અને કેવી ભૂલ? મેં કોઈ ભૂલ કરી જ નથી. કરી જ નથી. ગણાવા બેસું ને તો સવારથી સાંજ પડી જાય એમ છે. ઠીક, હવે આ તો બધું તમે ભૂલો ગણાવ્યા સિવાય બીજું કામ શું કર્યું છે મીરાબો? મમ્મીજી, તમે પહેલેથી જ આવા છો કે હવે આવા થઈ ગયા છો? ના ના, હું તો સારી જ છું,
પણ કદાચ તમારી જ આંખમાં કમળો છે કે તમને બધું પીળું દેખાય છે. માણસ જ્યારે એમ કહે ને કે હું સર્વશ્રેષ્ઠ છું, એ જ દુનિયાનો સૌથી મોટો ઘમંડી માણસ હોય, એ ખબર છે? એમ હા. તમને એટલું જ બધું જ્ઞાન છે તો થોડું જ્ઞાન તમારી અંદર પણ રહેવા દો. આ વેચવાનું બંધ કરો. તમે મને છે ને ખોટી સલાહ ના આપો ને મને એમ કહો કે અશોકને કેમ ના પાડી બુટ્ટી લેવા માટેની? ના પાડી પણ શું કામ? એમ જ. બોલો, કોઈ વસ્તુ એમ જ થાય છે આ દુનિયામાં? તમે વિચાર તો કરો. તમે આવક કરતાં જાવક વધારે કરો છો. આવક 10 રૂપિયાની હોય ને જાવક 20 રૂપિયાની કરવાની. હા, તે ક્યાંનો નિયમ? અને બુટ્ટી લેવી એ કંઈ જરૂરી નથી. તમને તમારા લગ્ન વખતે બધું ઘરેણું ચડાવ્યું જ હતું, કંઈ બાકી નથી રાખ્યું. તિજોરીમાંથી બહાર કાઢો છો એ ઘરેણાને? અમે ક્યાં ના પાડી છે? તમને મોટી લાગે છે એ બુટ્ટી, તો એક કામ કરો ને, એને ભંગાવીને 2 બનાવડાવી દો, 4 બની જશે. એટલી મોટી બુટ્ટી આપી છે તો એ બુટ્ટીની બુટ્ટી પણ થઈ જશે, તમારાથી પહેરાશે પણ, અને ખોટી મગજમારી પણ નહીં થાય. પણ તમારે એ નથી કરવું. તમારે નવી વસ્તુ જ લેવી છે. દર વખતે કંઈક ને કંઈક વાત કરી અને વસ્તુ કઢાવી લેવી છે. એટલે મેં અશોકને ના પાડી કે આ વખતે સોનાની બુટ્ટી નથી લેવાની. બોલી લીધું. કેટલું બોલો છો મમ્મીજી તમે. મને તો એમ હતું કે મારા મમ્મીજી બહુ સમજદાર વ્યક્તિ છે, પણ આજે ખબર પડી કે સમજદારી ફક્ત દેખાવની જ છે. અને રહી વાત આ ખોટા ખર્ચાઓની, તો વહુઓ લાવ્યા છો ભાઈ તમે લોકો. તમે કદાચ ગાય ભેંસ લાવ્યા હોય ને તો એને આખો દિવસમાં 5 મણ ખાવા જોઈએ. બરાબર છે. ગાય ભેંસ હોય ને તો એ 5 મણ ખાઈને પણ દર આખા દિવસનું 5-10 લીટર દૂધ તો આપે. અમારી વહુઓ કાંઈ આપતી નથી, બસ ખાલી લેવાનું જ જાણે છે. અને ગાય ભેંસ રાખી હોય ને તો કમાણી પણ થાય. અહીંયા તો કાંઈ નહીં, પાયની કમાણી નહીં અને રૂપિયાનો ખર્ચો. સાચી વાત છે. વહુઓ તો ક્યાં ઘરના કામ કરે છે? કામ કરવા તો તમારે, કામ કરવા તો બહારથી કોઈ આવતું હશે ને. આખો દિવસ કચરા પોતા વાસણ કપડાં રસોઈ અને બીજા ઘરના 50 કામો છે જે હું ગણાવવા બેસીશ ને તો સવારથી સાંજ પડી જશે. એ નથી કરતા અમે? દુનિયાની દરેક સ્ત્રી પોતાના ઘરના બધા જ કામ કરતી હોય છે, તો એમાં કંઈ જ ખોટું નથી. તો દરેક સ્ત્રીને એનો પતિ સાચવતો પણ હોય છે, એમાં પણ કંઈ ખોટું નથી. પણ તમારે દર મહિને ડિમાન્ડ હોય ને એ વસ્તુ ખોટી છે. મીરા બહુ, અત્યારે સારું છે તો થોડી બચત કરો, ભવિષ્યમાં કામ લાગશે. મમ્મીજી, તમે મને એકને સલાહ આપ્યા કરો છો. આ દામિની અને સાગરભાઈને કંઈ કીધું? એ લોકો પણ બહાર ફરવા જવાના જ છે ને, તો ત્યાં ખોટા ખર્ચા નહીં થાય? એ લોકો બહાર ફરવા જશે ને તો હું એ લોકોને સમજાવી દઈશ. હું એ લોકોને કહી દઈશ કે એ લોકો ફરવા ન જાય. બરાબર? મેં નક્કી કરી જ લીધું છે બેટા કે મારે એ બંને જણને પણ કહી દેવું છે કે તમે લોકો ફરવા નહીં જતા. બહુ થયું. કારણ કે આ ફરવામાં ને આમાં ને તેમાં એની અંદર તો આખો સમય વયો જાય છે. અને સમયની સાથે સાથે રૂપિયા પણ. જ્યારે જે સમયે સારું લાગે ને એ સારું લાગે. તમને એકલાને નહીં, દામિની વહુને પણ હું એટલું જ કહીશ જે તમને કહેવાની છું. બોલી લીધું. જ્યારે હોય ત્યારે બસ સલાહ આપો છો. ક્યારેક તો વિચાર કરો મમ્મીજી કે અમે માણસ છીએ, અમારા પણ કઈ સપના હોય કે ન હોય? સપના હોય, સપના પૂરા કરાય, પણ એ સમય જોઈને. આમ આડેધડ ખોટી વસ્તુની જીદ ન કરાય. કોઈની દેખાદેખીમાં આવીને આપણે નાચવા ન મંડાય. કોની દેખાદેખી? આપણી સોસાયટીમાં કોઈની ઓકાત છે કે મારી પહેલા કઈ વસ્તુ લઈને બતાવે? એ લોકો તો બધા મારી ઈર્ષ્યા કરે ને પછી વસ્તુઓ લાવે છે. બરાબર છે. એ લોકો ઈર્ષ્યા કરે પછી વસ્તુ લાવે છે અને તમે એ લોકોને દેખાડવા માટે વસ્તુ લાવો છો. તો સાચી જ વાત છે ને. એક જ તો જીવન મળ્યું છે. અત્યારે બધાને નહીં દેખાડું તો ક્યારે દેખાડીશ કે મારી પાસે કેટલી સારી વસ્તુઓ છે, કેટલા સારા ઘરેણાં છે. સાડીઓ પણ હું સૌથી સવાઈ લઈ આવીને પહેરું છું, જેવી કોઈને મળવી જ ન જોઈએ. બસ આમાં જ થાપ ખાવ છો. એટલે ક્યારેક ન કરે નારાયણ ને અશોકની કમાણી બંધ થઈ જાય તો તમે શું કરો? કરવાનું શું હોય? એમને કહું કે બીજી જોબ શોધી લો, અને નોકરી ન મળે ત્યાં સુધી પપ્પા અને સાગરભાઈ છે જ ને, ચલાવશે ઘર એ લોકો. આખી જિંદગી કે મારો ઘરડો થોડો એકલો બધું કરશે. બરાબર છે. ત્યારે તમારા ખર્ચાનું શું થશે? હું જોઈ લઈશ. ત્યારે હું જોઈ લઈશ. અત્યારે મારો પતિ કમાય છે ને એનો મતલબ કે અત્યારે મારે વસ્તુઓ જોઈએ છીએ. બરાબર છે. અત્યારે કમાય છે એટલે જોઈએ છે. કાલે નહીં કમાય તો કંઈ વાંધો નહીં. જુઓ, ભવિષ્યની ચિંતા કરો. વર્તમાન ખાલી જીવવા માટે હોય, માણવા માટે હોય. એને એવી રીતે પણ જીવાય કે તમને ખુશીના પલ મળે. તમે તો વસ્તુની ખરીદીમાં, દામિની વહુને ફરવામાં, અરે આ તો કંઈ ખુશીની વાત છે. તમને રૂપિયા ઉડાડે એમાં મજા આવે. રૂપિયાનો પાણી થઈ રહ્યું છે, પણ બસ બુટ્ટી નહીં આવે એટલે નહીં આવે. કઈ વાંધો નહીં. બુટ્ટી નહીં આવે ને તો ઘરમાં આડોડા એ થશે. બુટ્ટી નહીં આવે.
હા અશોકભાઈને ક્યારના બોલાવ્યા છે. ભાઈઓ જેવું કામકાજ છે એમનું, કોઈ દિવસ જલ્દીથી ઉકલે જ નહીં ને. હા હા, ક્યાં રહી ગયા હતા ભાઈ તમે? ક્યારનું કીધું તું કે નકરા જલ્દી તમે ઓફિસે આવો. વિચાર આવતા જ નકરા, બરોબર, પણ ઓફિસે મને એમાં અચાનક બોલાવ્યો. જમણ ભાતું કરે. મને થયું કે હમણાં ઘણા સમયથી આપણે વનભોજન નથી કર્યું ને, તો સાથે જઈને કંઈક વન ગોતીએ અને પછી અહીંયા ભોજન કરીએ. ભાઈ અત્યારે વન ભોજનની ક્યાં કરશો તું? બોલ ને, બીજું કઈ કામ હતું? મારે જાઉં છું, ઉપાધિમાં છું એક તો. કામ હોય તો જ બોલાવા હોય ને. આવા ફાલતુ કામ માટે હું તમને બોલાવું? બોલ, પૈસા પૈસા નહીં માગતો, બીજી વાત કરશે. તમે સંભળાવી લ્યો. લે, આમાં સંભળાવવાની શું વાત છે? શું કામ હતું એ કે ને હાલ, શું છે? જો મોટા ભાઈ, દામિની હમણાં ઘણા સમયથી કહે છે કે આપણે ફરવા જઈએ બહાર. એટલે અમે લોકોએ નક્કી કર્યું હતું કે અમે શિમલા મનાલી ફરવા જઈશું. પણ જ્યારે આ વાત મેં મમ્મી પપ્પાને કરીને તો મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી કે ક્યાંય ફરવા જવાનું થતું નથી. બોલો, આવું તો કંઈ ચાલતું હશે? નો જાણે કે એમ રોજ ફરવા જતા હોય એવી વાતો કરે તો. હવે મારી વાત સાંભળ. હા, પણ એક વાત છે, હું આ મમ્મી પપ્પાએ મને ફરવા જવાની ના પાડી દીધી, પણ તમે ભાભી માટે બુટ્ટી બનાવવાના છો ને આ તો નાનો પાડી. તને ખબર છે ના, ત્યાં તો ના પાડી, એટલે તો મારું મોટું આવું થઈ ગયું છે. બને નાશ પાડીશ, અને મેં તાર ભાભીને પ્રોમિસ આપી છે કે હું લઈ જ દઈ. હું વાત કરો છો, તે મમ્મી પપ્પાએ તમને ના પાડી દીધી? તો હવે શું કરશું મોટા ભાઈ? આ મમ્મી પપ્પાનું છે ને હવે દિવસે ને દિવસે જમોર વધતો જાય છે. અરે આપણે એક તો આખું વર્ષ કમાણી જ કરતા હોય છે, કોઈ દિવસ ક્યાંય જતા નથી, કાંઈ વસ્તુ લેતા નથી. તો પછી વર્ષમાં એકાદ વાર તો બહાર ફરવા જવું જોઈએ ને. અને વર્ષમાં એકાદ વાર તો કંઈક સારી ખરીદી પણ કરવી જોઈએ ને. ખરીદી કરવી જોઈએ, ફરવા જવું જોઈએ, બરોબર, પણ હવે આમ ને આમ તો આપણે હકવવાનું નથી થતું. તો કેમ હકવાન થાય છે? હું એમ કહું છું કે હવે મમ્મી પપ્પા સામું બોલવું જોઈએ. તો કેમ બોલ. લાગે? બોલવું જ પડે એવું છે, કારણ કે જો હજી નહીં બોલીએ ને તો ક્યારેય નહીં બોલી શકીએ. એ તારી વાત આજે. અને આ ખબર નહીં, આ મમ્મી ને પપ્પાને લોભ કરી કરીને ક્યાં જવું છે? એ જ તો હવે વાત છે. વાત જ એ છે ને, હવે આપણે કમાવી છે ને આપણે વાપરવી છે. હા, આ જાતિ ઉંમરે પૈસાનો લોભ હજી છૂટતો નથી હાથમાંથી. તો એ હું હજી દીકરાઓને વ્યવહાર આપવાની ખબર નથી પડતી. હા, ઓલા જેવું છે કે જાહે ને તોય ઠાઠડીમાં એનો વ્યવહાર અને એનો લોભ લઈને જાહે. હવે આ મેં 700 રૂપિયાના સંપલ લીધા, બરોબર, તો એ હું કે ખબર, એ કે 300 વાળા એ આવા જ આવે છે. હવે એને કોણ સમજાવે? એકવાર છે ને હું પપ્પાને લઈને માર્કેટમાં ગયો, બરોબર, મારા શૂઝ પાછળથી ફાટી ગયા અને શોપમાં ગઈને શૂઝ પસંદ કરવાનું ચાલુ કર્યું. પપ્પા શું કહે ખબર છે કે અત્યારે શૂઝ લેવાની શું જરૂર છે, ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે? હા, આ 150 રૂપિયાના ચંપલ લઈ દીધા. હવે એ તો પહેલેથી આવેલું, હવે શું કરવું? હવે આપણે લોભ કરવા નથી થતો, બસ જરાય કરવાનો થતો નથી. હા, અરે દિલથી કમાણી કરીએ છીએ તો દિલથી પૈસા ના વાપરીએ. વાપરીએ જ આ ને. બધું ભેગું કરીને જવું છે ક્યાં? બરોબર છે, પણ હવે છે ને વાંધો નહીં. હું છે ને, પપ્પા કદાચ મને પૂછે કે પપ્પાને મળવા જવાનું થાય ને તો હું જઈ આવે, બરોબર, એ ઉપાધિ નહીં કરતો, હું હા. બધી વાત કરી. અને કોઈ વાર મમ્મી પપ્પાને એમ કહીએ ને કે આ પૈસા ભેગા કરીને જવું છે ક્યાં, તો મોટી સલાહો આપે. ખબર છે તમને શું કહે? એમ કહેવા લાગે કે દીકરા આ ભેગું કર્યું હશે ને તો તમારા સંતાનોને કામ આવશે. આ અમે ભેગું કર્યું એટલે તમને કામ આવ્યું, હવે તમે ભેગું કરો તો તમારા સંતાનોને કામ આવશે. અરે આપણે શું કામ ભેગું કરવું છે? આપણા સંતાનોમાં એટલી ત્રેવડ હશે તો જાતે કમાય અને ભેગું કરશે. બરોબર છે, કાંઈ નહીં. હવે છે ને આપણે આપણી રીતે હાલવાનું છે. હાલવાનું જ છે. હા, અને હું ફરવા જવાનો જ છું, મૂકવાનું નથી કાંઈ. હું બુટ્ટી લેવાનો જ છું, બસ. સાગર, તમે છે ને જીવનમાં બીજી વાર છે ને કોઈ સાચો નિર્ણય લીધો છે. કયો? પપ્પાની સામે બોલીને. અરે બોલવું જ પડે ને, કારણ કે અત્યાર સુધી બોલ્યા નથી ને એટલા માટે જ પપ્પાએ છે ને એની મનમાની કરી છે. પણ હવે છે ને એમની મનમાની નહીં ચાલવા દઉં. ન ચાલવા દેવાની હોય ને. કારણ કે આપણે એક તો
આપણે આખું વરસ મહેનત કરીને થાકી જતા હોય અને જો એ જ પૈસા આપણા જ કામમાં ન આવે તો મહેનત નકામી ને. સાચી વાત છે. મહેનત શું કામ કરીએ છીએ આપણે? વાપરવા માટે, ખાવા પીવા માટે, મોજ-શોખ કરવા માટે ને. જિંદગી સારી જીવી શકીએ એટલે તો કમાવીએ છીએ. પણ જો એ પૈસા વાપરવા જ ન મળે તો શું કામનું બધું? એ જ તો વાત છે, પણ સમજાવે કોને? આ કહેવાય ને કે પહેલેથી જીવ ટૂંકો હોય ને એ માણસનો જીવ કોઈ દિવસ મોટો થાય નહીં તો થાય જ નહીં. એ વાત તો સાચી. પણ તમને ખબર છે, શું? એમનું મોઢું જોઈને મને લાગતું હતું કે હવે કાંઈક નવા જૂની કરશે. અરે એમનું મોઢું પહેલેથી એવું જ છે, એમાં કઈ ફેરફાર પડે એવું છે નહીં. એ વાત સાચી હો. પણ બસ હવે છે ને આવી જ રીતે બોલવાનું છે. આ ભાઈ ભાભી પણ છે ને આવી જ રીતે બોલે છે ને એટલે એમની મનમાની ચાલે છે. એટલે એમને જે કરવું હોય ને એ કરવા દે છે. પણ આમ જોવા જઈએ ને તો મોટા ભાઈનું પપ્પા કે હાલવા નથી દેતા. પણ પૂછ કેમ? કેમ? આ જેમ આપણે ફરવા જવાનું હતું અને પપ્પા મમ્મીએ ના પાડી દીધી ને કે કઈ જવાનું થતું નથી, એ મોટા ભાઈએ ભાભી માટે બુટી લેવાની હતી એ નક્કી કર્યું હતું તો એમને ના પાડી દીધી. ના ભલે ને પાડે, એમ તો નાકારો છે ને બધી વાતમાં હોય જ છે. નહીં નનૈયો તો પહેલા આવી જાય છે, પણ તોય ગમે એમ કરીને વાત તો મનાવડાવી લે છે ને. હા એ વાત પણ સાચી. એક મિનિટ હો, એક મેસેજ આવ્યો છે. હાશ, ભૂખ લાગી હો મને. હા હા ભૂખ તો મને લાગી છે. આજ બહારથી બગાડી લેવું છે. ઊભી રહે ને, કંપનીમાંથી કંઈક મેલ આવ્યો છે. તમારે ઘરે અહીંયા ઓફિસનું કામ કરવું, ઓફિસનું કામ કરવાનું. અરે ઓફિસનું કામ નહીં, મેલ આવ્યો છે. મેલ ચેક કરી લેવા દે ને મને. નહીં ચેક કરો તો શું થઈ જવાનું છે? શું થયું? એવું તો શું કહી દીધું? બોલો બોલો ને. શું બોલું? બોલવા જેવું કઈ વધ્યું નહીં. કઈ સમજાતું નથી મને. આમાં શું કહેવા માંગે છે? એમાં એવું કહેવા માંગે છે કે છેલ્લા 6 મહિનાથી આપણી કંપની, એટલે કે મારા બાપાની નહીં, હું જ્યાં જોબ કરતો હતો એ કંપનીની વાત કરું, એ કંપની લોસમાં જતી હતી એટલે કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો 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 હવે એમની કંપની છે, એમને નુકસાની જશે, આપણને શું છે? એ અક્કલ મઠી તારામાં મગજ જેવું કઈ છે કે નહીં? જે કંપનીમાં હું નોકરી કરતો હોય અને એ કંપની બંધ થઈ જાય તો મારે શું કરવાનું? મારી નોકરી ના જતી રહે? હા નહીં, એ વાત સાચી. જતી રહી મારી નોકરી? સાચી ના, હું શું કામ સાચું કહું? મને મજા આવે છે જો. તારી સાથે રાગડા પડવાના, તારી સાથે મગજમારી કરવાની. સાંભળો ને, કોક મજાક કરતું હશે. કંપનીમાંથી મેલ આવ્યો છે. અભાણ આમાં જો. સાકર, મને એટલે કે મારે એક સવાલ પૂછવો હતો. શું? આપણે ફરવા જવાનું ને એટલે કેમ થશે? આપણે છે ને મારો પગાર આવ્યો ને એ પહેલા જ ઉપાડ કરી લીધો હતો. એડવાન્સ પગાર મંગાવી લીધો હતો કે આપણે પૈસાની જરૂર છે, લાવો 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 લાવો. તો હવે અત્યારે વાપરવાના ઘટે એમ છે અને તારે ફરવા જવું છે. હા તો જવું પડે ને, લોન લઈ લો. હું કઈ ના જાણું, વ્યાજે પૈસા લઈ આવો. અને માણસ ફરવા તો જવું હોય ને, તમારી નોકરી ડૂબી જાય તેમાં હું શું કરું? કઈ પ્રકારની? અરે તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે દુનિયાની એ છેલ્લી નોકરી હોય, છેલ્લી કંપની હોય. 1760 કંપની છે, 1760 નોકરી છે. હવે અહીંયા નહીં તો અહીંયા, ઈ નહીં તો એનો ભાઈ. હાલ મને નોકરી અપાવતા. હું ક્યાંથી અપાવડાવું? થઈ જશે, કંઈક વિચારીશું. તો એ કરને પહેલા ફરવા જવું છે. આ કોઈ રહેશે તરશે દુસ્તર રહેશે કે કોઈ જે રહેતું હોય તમે જાઓ ને અત્યારે. તમે આયા કેમ બેઠો છો? આવ આમ નિમાણો છે ને શું કામ શું છે વાત? અહીંયા હવા હારી આવે છે ને એટલે અત્યારે તમે જાઓ, મારું મગજ છે ને ફરી ગયેલું છે. મગજ ફરી ગયેલું તેવા કામ શું કામ કરવા જોઈએ કે મગજ ફરી જાય એમ? કામ તો અમે છે ને હારા જ કર્યા છે. તમે છે ને અત્યારે મને બોલાવો નહીં ને તો વધારે સારું. અરે પણ થયું છે હું તું કે તો મને ખબર પડે. ન બોલાવો ન બોલાવ, હું તો આખી જિંદગી હું આમણાં જ બેઠો રહે, કોકના મકાન આગળ જ બેઠો રહે હમણાં. મારી વાત સાંભળો છે ને, અત્યારે હું ટેન્શનમાં છું. અમારા આ કંપની છે ને ઈ બંધ થવાની છે એટલે છે ને
મારો મગજ છે ને ગરમ છે તમે અત્યારે જાઓ. આજે બંધ જ થાય. તમારી જેવા કારીગરો હોય ને એટલે બંધ જ થાય. કારણ કે જો તમે ભૂલ તમે કરો, કારણ કે ભૂલ તમે કરો અને આ પરિણામ છે ને એ કંપનીને ભોગવવું પડે. તમારા આ ધંધા જોઈને જ મને ખબર પડી ગઈ હતી. આ ઘરમાં કાંઈ હલે નથી મળતા તો એ ત્યાં કામમાં હું ફેક્ટરીમાં શું કરતા હશે? ખાલી નથી મારતા એટલે અમે ઘરે પૈસા નહોતા આપતા. વાત કરો છો તે. અને કામ અમે ત્યાં કરતા જો. આ તો આજે કંપની બંધ થઈ ગઈ તો શું વાંધો આવશે કે હાલ મને? મારે હજી બધા હપ્તા છે ને ઈ ભરવાના બાકી છે, એ ઉપાધિ છે. જવા દો તમે અત્યારે. હપ્તા ભરવાના બાકી તો તારું એમ કહેવાનું કે કંપની ચાલુ હોત તો હપ્તા ભરી શકત એમ ને? ભરી દેખું ને કામ ચાલુ હોય અને તો. કંપની બંધ થઈ ગઈ એટલે હપ્તા નહીં ભરીએ કેમ? કેમ નહીં ભરીએ? હા, મારે તો 6 મહિના મારી મિલ બંધ રહેતી છતાંય મારે કોઈ દિવસ ક્યારેય મારા ટેન્શનમાં હું ક્યારેય બેઠો જ નથી. એ તમારો જમાનો હતો અને અત્યારે છે ને આ જમાનો ફરી ગયો છે, સમજ્યા તમે? અરે જમાનો તો એક જ હોય સમજ્યા, પણ માણસની રહેણી કહેણીમાં જ ફરક લાવવાનો હોય. અમે છે ને જેટલે આવતા ને એ બધા વાપરી ન નાખતા. અમારે 2 મહિનામાં ને 6 મહિના અમારું બંધ રહે ને તોય અમારે કાંઈ ઘર ખર્ચમાં કે કંઈ ગમે કાંઈ ખૂટે નહીં. જુઓ તમે છે ને પાછું તમારું ભાષણ ચાલુ કરી દીધું. મારે તમારે છે ને કાંઈ વાત સાંભળવી નથી, સમજ્યા? ને ખોટી સલાહ આપોમાં. એક તો ઉપાધિમાં હોય એમાં ઉપાધિ વધારે આવે કે અમારે આમ હતું અમારે આમ હતું. અને તમારે જે હોય અમારે શું છે એ જુઓ ને. આજે આ અત્યારે જો આ ટેન્શનમાં બેસવાનો વારો આવ્યો ને એની હિસાબે જ આવ્યો છે. અમારી વાત સાંભળી નહીં ને અમારી વાત માની નહીં ને. આ મેં તને કીધું તું સેકન્ડમાં બાઇક લઈ લે, તોય નવું બાઇક લીધું એ પાછું હપ્તેથી. મેં જો હપ્તા કોણ ભરશે? ત્યારે તું એમ કહેતો હતો મારે તો પગાર બહુ સારો છે, હપ્તા તો ક્યારે ભરાઈ જાય કંઈ ખબર નહીં પડે. હવે ભરાય જ જાત, પણ આ કંપની બંધ થવાની છે એટલે બરોબર. આજે હું એ જ કહું છું સમજ્યા તને કે આપણે છે ને બીજાના ભરોસે રહેવાનું હોય. એટલે આપણે જેટલું હોય ને તે વડે એટલા જ આપણે કામ કરાય. સેકન્ડમાં ગાડી લઈ લીધી હોત તો તારે આમ નિમાણું બેન બેહવું પડે. ઈ બેહવું પડે કે ન બેહવું પડે. એક તો ક્યાંક બહાર ફરવા જવું હોય, કાંક વસ્તુ લેવી હોય તોય ન્યા ટોકમાં આવી જાય. અત્યારે હવે આવા દુઃખમાં છે તોય નકરા ટોક્યા જ કરે છે એમ. આજે પણ ટોકવું જ પડે. જો તું કંઈક બીમાર પડી ગયો હોય ને તો હું તને એમ હોતે ને કહું કે હારે બિચારો બીમાર પડી ગયો, હવે એમાં કોઈનું નથી હાલતું. બીમાર પડો ને એમાં તારું ન હાલે હાલ. પણ આ તમે છે ને હાથે કરીને તમે બેરોજગારી ઘરમાં લાવ્યા છો હાથે કરીને. બેરોજગારી ક્યાં આવે? એ તો જે થવું હોય એ થાય, સમજ્યા તમે? થવું હોય તો થાય જ, પણ કાંઈક થાય ને તો આપણે એમાંથી કેમ સાવચેત રહેવું એ તો આપણને ખબર હોય ને. કે આ મગજ આપણને આપ્યું છે ને ભગવાને, તો એ મગજથી વિચારાય કે કાલ સવારે હાલો મારે આવક ન રહે તો મારે શું કરવું, હાલો એ ક્યારે વિચાર્યું છે પણ ક્યારે વિચાર્યું નથી. આ મલમ લગાડોમાં આવે, હું કહું છું ખોટો મલમ લગાડોમાં. એક તો છે ને હજી ઘા તાજે તાજો છે. હતી પણ હજી એ જ કહું છું આ ઘા તાજે તાજો છે ને તો એમાંથી હજી પાઠ ભણો કાંઈક તમે, હજી કાંઈક સુધરો અને આ બાપની વાત માનો. કારણ કે મેં છે ને ઘણું જોયેલું છે. શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે અને તમને તો આખું સર્જન જ આપી દીધું છે બેઠું. તમે શૂન્યમાંથી સર્જન કર્યું હું માનું છું, પણ એ સર્જનમાંથી અમને જરી કઈ મજા કરવા દીધી? બસ નકરો લોભ જ કર્યો છે. એટલા નહીં, આ 700 વાળા સંપન્ન ન લેવાય, 350 આવા જ મળે છે. આવા કપડા ન પહેરાય, એટલા ના આવા આવી જાય. બસ બીજી કઈ વાત કરી? ચપ્પલ તમે 350 ના લ્યો કે 700 ના લ્યો, એ ક્યાં પહેરવાનો હોય? પગમાં જ પહેરવાનો હોય. એને કહે છે ને માથે લઈને આટા ન મરવાનો હોય. અને 350 વાળા હારા જ આવે સમજ્યા? મેં એમ કીધું હતું કે આપણે 3000 નહીં લેવાય, વાંધો ન આવે, પણ એવી આવક હોય ને તો લેવાય. આપણે આવક હોય હવે 2 પૈસાની અને ખર્ચા કરવી આપણે 5-5, 10-10 હજારના એમ હાલે. અને હું છે ને લોભીથી નહોતો જીવતો, લોભ મેં ક્યારેક કર્યો જ નથી. હું જીવતો તો કરકસરથી. પણ તમને છે ને આવી વાત નહીં સમજાય. અરે સમજવી નથી, સમજ્યા તમે? અને અત્યારે છે ને તમે જાઓ ખોટી. હા તો ભોગવો તમે, 2 ટેન્શનમાં આવે. કરશું હવે. અવાજથી ડિસ્ટર્બ થાય છે મને. થોડુંક ધીમે કામ કરશું. કામ કરે તો અવાજ થાય, કામ ન કરે ને તો કાંઈ ના થાય. તે કામ કરો, પહેલાં તમે કામ કરી નાખો, પછી હું કામ કરું. કંઈ વાંધો નહીં, મારે શું, જાઓ. શું પ્રોબ્લેમ શું છે તમારી? તારી પ્રોબ્લેમ શું છે? મોઢું ચડાવીને ઊભી છે, ક્યારે પ્રેમથી બોલે નહીં. અરે મારું મૂડ નહોતું એટલે ન વાત કરી. તમે સીધા મોઢે વાત કરી શકતા હતા ને, તમે કરી.
જેને મારા અશોક સાથે ઝઘડો થઈ ગયો છે અને હું બહુ ગુસ્સામાં છું. અત્યારે રહેવા દે. નવી વાત શું છે? એટલે એ તો રોજનું ન થાય. તો રોજનું જ થાય ને. ખબર નહીં કેવા સાસુ સસરા મળ્યા છે. પોતાના બાળકોને કે ખુશી નથી જોવાતી એમ નથી. બુટ્ટીની ચોખ્ખી ના પાડી છે. તમે હજુ બુટ્ટી પર અટક્યા છો? ના, ઘણી બધી વસ્તુઓ જતી રહી છે પણ બુટ્ટી એટલા માટે સ્પેશિયલ છે કારણ કે પહેલા શરૂઆત ત્યાંથી થઈ હતી. તો હવે શું કરશું? તમે અત્યારે ઝઘડાની વાત કરો છો, મારે તો રોજ ઝઘડા થાય છે. તારે કઈ વાત પર ઝઘડા થાય છે? મમ્મી પપ્પાની જેમ પાઈનો હિસાબ માંગે છે એ વાત પર. પોતાની મરજીથી કંઈ કરવા નથી દેતા એ વાત પર. શું કરવું છે આ લોકોને એ ખબર નથી પડતી મને તો. જ્યારે હોય ત્યારે બસ હિસાબ હિસાબ ને હિસાબ. તો લાવ્યા શું કામ વહુઓને પરણીને? કુંવારા રાખવા જોઈએ ને છોકરાઓને. હવે એ લોકોનો વાંક નથી ને. પરિસ્થિતિ જેવી આવી ગઈ તો તું શું કામ સલાહ આપે છે મને? પરિસ્થિતિ એવી આવી ગઈ તો તુંય સમજ ને. મારે એકને બધું સમજવાનું હોય. હું તો સમજુ જ છું, એટલે જ ચૂપ છું, કાંઈ બોલતી નથી. શું સમજે છે તું? શું સમજીને તૂટી પડી? પોતાને ફરવા જવા ન મળ્યું એ મોડું દેખાય છે મને. ફરવા જવાનું તો તેલ લેવા ગયું. આજે થયું છે ને ઘરમાં, ખબર નહીં ક્યારે બધું સરખું થશે. સમજાતું નથી કે શું કરવું. અરે કંપની લોસમાં ગઈ તો એનો મતલબ એવો થોડી હોય કે ખર્ચા ન થાય. ઘર તો ચલાવવું પડે ને. સપના આજે પૂરા નહીં કરીએ તો ક્યારે કરીશું? તમને હજુ સપનાની પડી છે? મને તો એમ થાય છે કે મારું ભવિષ્ય જ ક્યાં છે. આગળનું કાંઈ દેખાતું જ નથી. જે થવાનું હતું તો થઈ ગયું, પણ હવે આગળ શું? અને એક નોકરી વહી ગઈ તો શું થઈ ગયું? અરે બીજી નોકરી ન ગોતી શકે એ લોકો? ગોતી શકે પણ ગોતે તો ને. કંઈ કરવું નથી એ લોકોને પણ. હવે તો એ લોકો પણ એના મમ્મી અને પપ્પાની જેવા જ થઈ ગયા છે. લોહી ઉકાળા આપણે કરીએ છીએ બંને ઊભા ઊભા. દામિની, કંઈક તો કરવું પડશે. જો આવું ને આવું રહેશે ને તો આપણે બંને તો એમનેમ ગઢી થઈ જશું. કંઈ થાય એમ નથી. મેં તો નક્કી કર્યું છે કે જો આવું ને આવું ચાલતું રહેશે તો હું જતી રહીશ મારા પિયર. તમે રહેજો આ ઘરમાં ને ઢસડા કરજો. બરાબર, સરસ કર્યું તમે. હા, તમે રહેજો આ ઘરમાં. હું કાંઈ રહેવાની નથી. તું જઈશ એટલે હું પણ જતી જ રહીશ. હું શું કામ એકલી કામ કરું? અને એ પણ સાગરભાઈનું. અત્યાર સુધી પૈસા હતા એટલે રહ્યા, હવે જતા રહેવાનું. જતા રહેવાની સલાહ તો તમે મને આપી હતી. તો એનો મતલબ કે તમે પણ પૈસા માટે જતા આ ઘરમાં. હા તો હતી, એમાં ખોટું શું છે? આખી જિંદગી આપણે હેરાન થયા હોય તો પછી એવી ઈચ્છા ન હોય કે આપણો પતિ હોય આપણને ખુશ રાખે? તો મને પણ એવી જ આશા હોય ને. મને શું કામ સંભળાવે છે તું? જો આપણે બંને ઝઘડવાથી કોઈ ફાયદો નથી. વાત તો એ છે કે આ મમ્મી અને પપ્પા ક્યારે સુધરશે? પૈસા ન હોય ને તો ઘણું બધું પડ્યું છે એ લોકો પાસે, એ આપી દેવું જોઈએ. જાઓ જઈને વાત કરો એમ. એટલે આ કામ વાત કરું? તું વાત કર. હું શું કામ કરું? મારે શું કામ વાત કરવી જોઈએ? મને તો ખબર પણ નથી કે કેટલું છે એમની પાસે, અને લાગતું નથી કે બચાવી હોય. જે રીતે પૈસા ભેગા કરતા હતા, જે રીતે પૈસાનો હિસાબ માંગતા હતા, પૈસા નહોતા વાપરવા દેતા ને એ પ્રમાણે તો એવું લાગે છે કે ક્યારેય કોઈ વસ્તુ નહીં આપે આપણને. ના તો શું આપે? આજ નહીં તો કાલે. ભાગ આપણો છે તો આપણને આપવો જ પડશે ને. ખરેખર હક તો આપણો જ છે ભાગ ઉપર. અત્યાર સુધી આપણે એમની વાત માની હતી કે હવે એ આપણી વાત માને? એ વાત પણ સાચી છે, પણ જો કંઈક તો કરવું જ પડશે. બાકી આ કંજુસાઈમાં ને આ ચિંગુસાઈમાં મારાથી જિંદગી નહીં જીવાય. આમ ને આમ ચાલશે ને તો હું તો ડિવોર્સ પણ લઈ શકું. હું પણ હમણાં વાત કરીશ દઉં છું કે બહુ થયું. આવી રીતે તમારે મને ગરીબોવાળી જિંદગી આપવી હોય ને તો હું નથી રહેવા માંગતી. ઘર ક્યાં ઓછા હતા આપણા કે આપણે અહીંયા હેરાન થઈએ? મા બાપના ઘરે આના કરતાં તો સારું જ હતું. સાચી વાત છે. ત્યાં આવી રીતે કમાવાની ઉપાધિ તો નહોતી કે શું થશે શું નહીં. તો શું? ચાલ છોડે બધું. શું બનાવે છે? હું શું કામ બનાવું? તમારે ખાવું હોય તો બનાવી નાખો. મેં કંઈ ઠેકો નથી લીધો. પૂછાય નહીં કાંઈ. હું શું કામ બનાવું? જેને ભૂખ લાગે છે ખાઈ લેશું. હવે પૈસા નથી કે બહારથી ઓર્ડર કરશો ને જમવાનું આવી જશે? પૈસા અહીંયા નથી. પપ્પાના ઘરેથી તો આવી શકે ને. કહીશ મારા ભાઈને ઓર્ડર કરી આપશે મારા એક પૂરતું કંઈક. વાહ, માણસ છે ને એની ઓકાત તો એકવાર દેખાડી જ દે. સેમ ટુ યુ. ઠેકાણા પડી ગયા ને બધે? પડી ગયા, બરાબર ઠેકાણે પડી ગયા. એ જૂના ફાળાઈ છાતા સમજ્યા? મારે તો એટલો પગાર છે, ઓલો કે મારે એટલો પગાર છે, અને એ જલસા કરવાના, ખાઈ પીને એશ કરવાનું.
અને મમ્મી પપ્પા એ તો બબડા કરે સમજા, એનું કંઈ આપણે સાંભળવાનું નહીં. હવે એને શું જિંદગી જીવતા આવડે? એને કે જીવતા જ આવડે છે. જિંદગી કેમ જીવાય એ તો આપણી પાસેથી મમ્મી પપ્પાને શીખવું પડે, એમ વાતું કરતા એ. સાચી વાત છે. કહેતા ને કે તમે તમારી જિંદગીમાં બચત કરીને શું કરી લીધું. હવે બંને પાસે કામ નથી, રૂપિયા નથી. હવે શું કરશે? મને તો બહુ ચિંતા થાય છે. અને આ બંને વહુઓ બંને દીકરાઓ સાથે ઝઘડા પણ કરે છે. હવે કરશે તો કરશે શું? કારણ કે જેને પહેલેથી છૂટા હાથે રૂપિયા વાપરવાની ટેવ પડી હોય ને એનો હાથ ક્યારેય બંધાય જ નહીં. આમ જ થાય સમજ્યા. એટલે હું એને કહેતો હતો એસી ન નખાવાય. એસી તમે નખાવો ને એટલે એકવાર તમને એસીની ટેવ પડી જાય પછી તમને પંખા નીચે ન ગમે. લ્યો, પહેલાં તો પંખાય નહોતો ને એસી નહોતું તોય આપણે સૂઈ જતા, અને હવે તો હપ્તેથી એસી લઈ આવ્યો, બોલો હપ્તેથી ગાડી લઈ આવ્યો. હપ્તે મળે છે ને, અને હપ્તે તો એ કટકા કરવીને ભરાય હોતે ને જાય. એ ભરાઈ જાય પણ કમાણી હોય તો ભરાઈ જાય, એમણામ થોડું ભરાય. પણ એ લોકોને ક્યાં સમજણ છે? એ લોકોને તૈયાર ઘર મળ્યું છે, બાપે રૂપિયા આપ્યા હતા, લગ્ન કરાવી દીધા, તો એ લોકોને ક્યાં ખબર છે કે કેવી રીતે બાપ ઘર ચલાવતો હતો. બસ એટલી ખબર પડી કે રૂપિયા આમ વપરાય અને આવી રીતે દોડાય. પણ હવે એમને કેમ સમજાવવા એ નહીં સમજે. એ સમજવાના નામે છે ને બંને દીકરાઓ ને વહુઓ જીરો છે. અને મહત્ત્વની વાત તો એ કે અહીંયા ફરવું, ત્યાં ફરવું, આ વસ્તુ લેવી, તે વસ્તુ લેવી, હવે નહીં મળે ને એટલે વલખા મારશે. અને માણસ જ્યારે વલખા મારતો થાય ને ત્યારે ઊંધા ધંધા કરતો થાય. એટલે કહું છું કે એટલે જ આપણે સમજાવતા હતા કે આવા ખોટા ખર્ચા બંધ કરો, રૂપિયા આવે છે તો થોડી બચત કરો અને ભવિષ્યમાં કામ લાગશે. તો કહે છે કે તમે તો તમારી જિંદગી આમ બચાવીને જીવ્યા. શું જીવી લીધું, શું માણી લીધું ને શું જોઈ લીધું? અમે એવી રીતે નહીં જીવીએ. હવે જીવો એટલે ખબર પડે. પણ એને તો હજી અમે છે ને કે મારા મમ્મી પપ્પા જીવે છે, અમારે ક્યાં કાંઈ ઉપાધિ છે. પણ નહીં, હવે આપણે માથે કાંઈ લેવાનું નથી થતું. દીકરાઓએ એમની રીતે જે કરવું હોય એને કરે. અને હું તો કહું છું આજે બધાને ભેગા કરી અને વાત કરી દો એટલે વાત થાય પૂરી. અરે હું તો એમ કહું છું એને ગમે નાની મોટી નોકરી ગોતાય. અત્યાર લગી એને મોટો પગાર મળતો હતો તો હવે એને નાના પગારમાં તો સાગર એને જવું નથી. લ્યો, એ કે એટલા પગારમાં કે નાની નોકરી થોડો હું કરું છું. મને તો ત્યાં સુધી કહેતો હતો કે મારું લોકોની વચ્ચે ઇજ્જત જાય. લોકો પાસે રૂપિયા માંગીને ઘર ચલાવું ને તો ચાલે, પણ કોઈ નાની નોકરી કરું ને એ ન ચાલે. અરે નોકરી ન હોય ને તો પૈસા માટે સાની લારીએ સાહોતેર બનાવવી પડે અને ટેબલે સાફ કરવા પડે. પૈસા માટે કરવું પડે બધું સમજ્યા. કોકની પાસે ભીખ માગવી ને હાથ લાંબો કરવો એની કરતાં તો ગમે કામ કરવું સારું. એ તમે સમજો છો, હું સમજુ છું. આ છોકરાઓને ક્યાં સમજણ છે? એ લોકોને સમજણ આવશે પણ નહીં. કારણ કે કહેવાય છે ને જ્યારે વાગ્યું જ નથી તો ખબર કેવી રીતે પડે કે દર્દ કેવો છે. હા એવું છે. હવે વાગ્યું છે તો જોઈએ કેટલો દર્દ થાય છે, અને નહીં થાય તો પસ્તાશે. બીજું તો શું કહેવાય છે ને જે ઘરમાં પૈસા હોય ને આવક ચાલુ હોય ને ત્યાં કોઈ દિવસ છે ને ઝઘડા ન થાય, કારણ કે બધા હળી મળીને રહેતા હોય. આપણા ઘરમાં એમ જ હતું સમજ્યા. બે છોકરાને આવક સારી હતી એટલે એ બે ભાઈઓ હળી મળીને રહે, બે ભાઈઓ હળી મળીને રહે. અને આપણે તો કોઈ એની જરૂર જ ન પડે, કારણ કે આપણે કાંઈ એવી જાહો જલાવીમાં જીવા જ નથી. જે મળે એમાં આપણે સંતોષ માન્યો છે. પણ હવે કહેવાય છે ને કે પછી જે ઘરમાં આવક બંધ થઈ જાય ને ત્યાં જ ભૂખ પડકા થાય. એટલે જ આ બેના અંગત જીવનમાં છે ને ઝઘડા શરૂ થઈ ગયા છે. હા એટલે જ થયા છે. બંનેના અંગત જીવનમાં જે ઝઘડા શરૂ થયા છે ને એ ખબર નહીં ક્યાં જઈને પાર લાવશે. પણ હું ઈચ્છું છું કે આપણા ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો ન થવો જોઈએ અને આનો અંત આવવો જોઈએ. એટલે તમે વહેલી તકે બધાને ભેગા કરી અને જાણ કરી દો. મારે જ કંઈક કરવું પડશે સમજા આમાં, અને આજ જ કરવું પડશે. નકર તો આનું કાંઈ નક્કી નથી સમજ્યા. કે નાનું સ્વરૂપ ક્યારેય બાંધતા હોય અને ક્યારે આ છોકરાનું કાંઈ નક્કી નહીં. નાની નાની વાતમાં મોટો ઝઘડો કરે અને કે મારે તો હું તો આ લે મારા બાપને કરે, તો આમાં હું એ બે દીકરાની ઇજ્જત નહીં જાય. હજી હું જીવું છું એટલે આબરું છે ને મારી જાય. શું વિચાર્યું અમે કહ્યું હતું એનું? જવાબ આપો. શું વિચાર્યું?
અને એમાં વિચારવાનું શું હોય, નક્કી જ છે બધું. નક્કી છે એટલે? તમે પણ આ જ ઈચ્છતા હતા ને કે અમે તમને છૂટાછેડા આપી દઈએ? હું આ વિચાર્યું તું હવે જો અમારા લોકોએ છે ને આવી જિંદગી નથી જીવી. આવી ગરીબીમાં અમે લોકો નહીં જીવી શકીએ. એટલે અમે નક્કી કર્યું છે કે જો તમે આમ ને આમ રહેવાના હોય ને તો અમને કહી દો, અમે અમારા પપ્પાના ઘરે જતા રહીએ. ના ના થોડોક ટાઈમ છે ને જોવો તમ તાર બધું હરખું પેલા થોડો ટાઈમ એટલે મહિનો 2 મહિના 6 મહિના તો ખબર પડે ને. 6 મહિના તો જોઈએ જ ને. 6 મહિના 6 મહિના સુધી આપણી પાસે એક રૂપિયાનો હિસાબ માંગશે. હિસાબ તો રાખવો પડે ને. શું કામ રાખવો પડે? અત્યાર સુધી નથી રાખ્યો ને હિસાબ, તો હવે શું છે? પેલા પૈસા હતા હવે પૈસા નથી. તો હવે કેમ નથી? કમાવામાં ધ્યાન આપ્યું હોત તો આવું ન થાત. બીજાને સલાહ ઓછી અપાય, પહેલા પોતાને કામ કરાય. અરે કમાવામાં તો પૂરેપૂરું ધ્યાન આપ્યું હતું. આમ અચાનક નોકરી જતી રહેશે તો ખબર નહોતી ને. બીજી નોકરી નથી મળતી. આટલા સમયથી નોકરી કરતા હતા, એટલો એક્સપિરિયન્સ છે, છતાં પણ બીજે ક્યાંય નોકરી નથી મળતી. ચાની લારીએ હું કઈ ચા નથી બનાવતો કે આ દુકાન બંધ થઈ તો બીજી ચાલુ કરી દઉં. એમાંય પૈસા ઘણા છે, આપણને કમાતા આવડતું હોય ને તો. બધી વસ્તુમાં છે ને વાર લાગે. રેવા દો. જ્યારે વાર લાગે એમ છે ને તો એક કામ કરો, જ્યારે વાર પૂરી થઈ જાય ને ત્યારે અમને પાછા બોલાવી લેજો. અમે ક્યાં તમને મૂકીને જઈએ છીએ? અમારા પપ્પાના ઘરે શાંતિથી રહેશું. ઠીક થઈ જાય એટલે બોલાવી લેજો. અહીંયા શાંતિથી રહેજો ને. ના ના, શાંતિથી. અહીંયા અને આ તો ઓલા જેવું થયું કે તમારી પાસે પૈસા છે, તમારી પોઝિશન સારી છે ને તો રહેવા માટે તૈયાર છે, પણ તમને દુઃખમાં નાખવા માટે તમારી પાસે પૈસા નથી ને તો રહેવા તૈયાર નથી. એમ દુઃખ નથી ભોગવવું, સુખ ભોગવવું છે. હા, એમ નહીં પણ દુઃખ જ તમે લોકો આપ્યું છે પછી શું કરે? પપ્પા તમે છે ને કઈ ભાષણ આપવા આવ્યા હોય ને તો રહેવા દેજો. હા, કામે કંટાળી ગયા છે, ફરતી ફરતી ભાષણ જ સાંભળીએ છીએ. ઘણી વાર તો એવું થાય છે કે દારૂ છે કે માણા છે, જે આવે વગાડીને હાલતું થઈ જાય. ના ના, તમારા પપ્પા સાચું જ કહે છે અને તમે સાંભળવાની લાયક જ છો. અમે જ્યારે કહેતા હતા ને, તમને સમજાવતા હતા કે બેટા ખર્ચો ઓછો કરો, થોડી બચત કરો, પણ ત્યારે તમે લોકોએ રૂપિયા ઉડાડ્યા. અને તમે બંને શું કહેતા હતા? પપ્પાના ઘરે જતા રહેશો. ન કરે નારાયણને તમારા પપ્પાના ઘરે આવી કોઈ પોઝિશન આવી તો શું કરશો? તો બીજાના પપ્પાના ઘરે જતા રહેશે. તમે છે ને વચ્ચે ન બોલે ને તો વધારે સારું. એક તો ભૂલ કરવી છે, ધ્યાન નથી દેવી અને ઉપરથી સંભળાવવું છે. અને તમે શું? એકલાની ભૂલ નથી. તાળી કોઈ દિવસ એકાથે નથી વાગતી. ભૂલ મારી છે તો તારી પણ છે. તાલી ના વાગે પણ તમાચો તો લાગે ને. અમારા ગાલ પર જ્યાં તમાચો માર્યો છે ને અમને બરાબર યાદ છે. એમ તમાચો યાદ છે? હા, આટલા દિવસથી તમે જાહો જલાલીમાં જીવ્યા એ યાદ નથી? જે કહ્યું એ આ લોકોએ લઈને આપ્યું એ યાદ નથી? પત્ની છો, હા? જરાક તકલીફ શું આવી, પતિએ તમને બાંધવાની શું કોશિશ કરી કે તરત જ બાપના ઘરે જવાની ધમકી આપી? અમે અને છે ને દામિની વહુ, તમે તમારા પિયરની વાત તો કરતા જ નહીં. બધી જ ખબર છે, હા, કે તમારા ભાઈ તકલીફમાં હતો ત્યારે આ તમારા સસરા અને તમારો વરદ જઈને ઊભા રહ્યા હતા. એટલે તો તમે એવું તો ન જ કહી શકો કે મારો દીકરો તમને કોઈ ઈચ્છાઓ પૂરી જ નથી કરી. એવું કયું જ નથી. ઈચ્છાઓ પૂરી કરતા હતા, હવે નથી કરતા એટલે નથી રહેવું અમારે. હા તો શું થયું? માણસના જીવનમાં ઉતાર ચઢાવ ન હોય. મમ્મીજી, અમારે છે ને લેક્ચર નથી સાંભળવું. અમે છે ને આ ઘરમાંથી જવા માંગીએ છીએ. સારું, આપણે જાઓ ને, જાઓ. કાંઈ વાંધો નહીં, જાઓ. કારણ કે એમાં તમારી આબરૂ વધી જાય. તમારા ભાઈને તમારા પિયરમાં બધાય પરિવારને બધાય તમને આરતી લઈને વધાવશે કે અરે વાહ તમારે તાણ હતી ને એટલે તમે વી ગયા, સમજ્યા? વી આવ્યા. લપ છોડો ને, અમે જઈએ છીએ. એક મિનિટ બેસો. એમણે છે ને ત્યાં ઘર છોડીને જતા છે ને આ મુશ્કેલીનો કોઈ અંત નહીં આવે, એને અંત લાવવો પડે છે. અને આ મુશ્કેલીમાં જેમ આ બેનો હાથ છે ને એમ તમારા બેનો હતો ને હાથ છે. તમારે છે ને એને કહેવું જોઈએ કે આપણે આવા ખોટા ખર્ચા ન કરાય. એની બદલે તમે તો બે એને ચડાવતા હતા. આ ઘરમાં જે પનોતી બેઠી છે ને એ તમારા બેના હિસાબે અને આ બેના હિસાબે બેઠી છે. તમારી હિસાબે બેઠી છે. તમે નકરું ટક ટક કરતા રહો એટલે કંપની બંધ થઈ ગઈ. અમે જે ટક ટક કરતા હતા ને એ જો તમે માન્યું હોત ને તો આ દિવસ નો આવત. વાળા તમે છે ને ચોક. તમે ચારેય જણા તમારી વાત મૂકી દીધી. બહુ બુદ્ધિ ચાલે છે ને. તો આ બે જણને એના બાપના ઘરે જવા દો ને તમે બંને આ બાપનું ઘર છોડીને જતા રહો. અમે તો ટકટક્યા જ છીએ અને ટકટક્યા રહીશું. બોલો શું કરવું છે તમારા બંનેવે? હા, તમે બહુ આ રૂપિયા તમે બહુ છે ને આ વાપર્યા છે ને અને આબરૂ હોતી મેળવીએ છે ત્યાં જાઓ પીડાઈ રહ્યો. અને જ્યારે તમારી પાસે ઘર બહાર થાય ને ત્યારે તમારી આ બાયડીઓને લઈ આવજો.
ત્યાં સુધી નહીં લાવતા. અને આમ પણ નાની નોકરી થોડી કરાય સાગરે, કારણ કે ત્યાં તો ઇજ્જત જતી રહે. નાની નોકરી કરવાથી લોકો વાતો કરશે કે ઓહો આ તો નાની નોકરી કરે છે. 100 વાતની એક વાત, તમને લોકોને ન ફાવે તો તમે લોકો જઈ શકો છો તમારા પિયર, અને તમને બેને ન ફાવે તો તમે નીકળીને જઈ શકો છો આ ઘરની બહાર. બરાબર? કેમ કેમ મોડા પડી ગયા? જો અમને ક્યાં કીધું તું કે અમારે ઘરે- સાગર, હવે છે ને કોઈને ક્યાંય જવાની જરૂર નથી. આ મારી જે એફડી હતી ને એ મેં તોડી નાખી છે, અને બેંકમાંથી આ રૂપિયા લઈ આવ્યો છું. આમાં જે તમારું નોકરી ન આવે ને ત્યાં લગી તમારું આ ચાલશે ગુજરાત. અને આ બધા રૂપિયા હું તમારા ચારમાંથી કોઈના હાથમાં નહીં આપું. આ બધા રૂપિયા યોગ્ય સ્થાને હું આપી, એટલે તમે જો આ રૂપિયામાં 2 મહિના નહીં 12 મહિના વયા જાય, અને તમને કોઈ દી ઊની આંચે નહીં આવે, મુશ્કેલી નહીં. હાલે આ માગે નહીં પ્રમાણે આપવાના, અને બધો હિસાબ રાખજે તું હવે. અને રહેવું હોય ને તો રહેજો, નહીતર ઘર ભેગા થજો. ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. આ દેખાદેખીમાં જીવન જીવા ન જવાય. ફરવા જવું છે, વસ્તુ લેવી છે, હરવા જવું છે, દર સન્ડે બાર હોટલમાં ખાવા જવું છે, તો બચત ન થાય. ખબર હતી અચાનક આવી નોકરી જતી રહેશે? ખબર હતી કે રૂપિયા હાથમાં નહીં રહે? જોયું ને શું થયું? હવે તમને ચારેયને મંજૂર હોય તો આ ઘરમાં રહો, નહીતર આ ઘરના દરવાજા ખુલ્લા છે, તમે જઈ શકો છો. ના ના મમ્મી પપ્પા, હા અમને બધી વાત સમજાઈ ગઈ છે કે અત્યાર સુધી અમે ખોટા ખર્ચા જ કરતા હતા. હા મમ્મી, આ જે પણ કાંઈ કર્યું છે ને એ અમારે નહોતું કરવું જોઈતું. કારણ કે તમે જે પણ કંઈ કહેતા હતા ને અમારી ભલાઈ માટે જ કહેતા હતા, અને અમને એવું લાગતું હતું કે તમે અમને આઝાદીથી જીવવા નથી દેતા. પણ આજે સમજાઈ ગયું કે જો થોડી ઘણી પણ બચત કરી હોય ને તો એ આપણા ખરાબ સમયમાં આપણને કામ આવે. અરે હું જ્યારે કામ કરતો ને તો હું ધારું ને તો તમારી જેવી જિંદગી જીવી શકતો હતો. આ બચત ન કરું એટલે તમારી જેમ જ જિંદગી જીવાય. પણ એ મેં બચત કરીને એટલે જો અત્યારે સંકટ સમય આ કામ લાગે ને રૂપિયા, અને તમારે બેને જવું હોય ને તો તમે જઈ શકો છો. પણ આ રૂપિયા મેં હું કામ આપ્યા છે? આ તમે મુશ્કેલીમાં એવા એટલે મેં નથી આપ્યા રૂપિયા. પણ તમારા બેના લગ્ન જીવન તૂટી જાય ને અને મારી આબરૂ જાય ને, એ આબરૂને બચાવવા માટે અમે રૂપિયા આપ્યા છે. કારણ કે તમારો તો સ્વભાવ જ એવો છે, હાથ છૂટો કરવાનો, જ્યાં ફાવે ત્યાં રૂપિયા વાપરવાના. એટલે એ તમારો કઈ સ્વભાવ સુધારવાનો નથી. હવે વિચારો છો શું? બોલો, શું કરવાનું છે? મારે ક્યાંય નથી જવું. આ તો દામિની કહેતી હતી એટલે મેં કહ્યું. હા, નર્કમાં જગ્યા નહીં મળે તને નહીં મળે. કોઈ કશે નથી જવાનું, બધા અહીંયા જ રહેશે. હા, અને પપ્પા આજથી અમે વચન આપીએ છીએ કે ખોટા ખર્ચા કોઈ દિવસ નહીં કરવી. હા પપ્પા, મમ્મી, અત્યારે જો તમે ખોટા ખર્ચા ન કર્યા હોત ને તો આ એક મકાન છે ને આવા જ તમારે બેને અલગ અલગ મકાન હોત. હવેથી ધ્યાન રાખશું પપ્પા. હા પપ્પા, ભૂલ થઈ ગઈ અમારા લોકોની. સાચું કહું તો અમે કોઈ દિવસ જવાબદારી જોઈ નથી ને કે કેવી હોય, એટલે આવું કર્યું હતું. પણ હવે નહીં કરી અમે લોકો. એટલે જ જરૂર પડે, સમજ્યા? ઘરમાં વડીલોની જરૂર છે ને એટલે જ પડે. મુશ્કેલનો સમય આવે ને ત્યારે વડીલો છે ને સાચો રસ્તો બતાવે. સમજાઈ ગયું, હવે નહીં થાય. ક્યારેય નહીં થાય.